हालेलुया। तम સર્વને પ્રભુ યેસુ મસીહમાં પ્રેમી સલામ। જય મસીહ કી। કેમ છો બધા? મજામાં? પ્રભુની સ્તુતિ, પ્રશંસા, સુંદર સમયના અવસરને તકને માટે પ્રભુનો આભાર માનીએ। તમ સર્વને રાત્રિ પ્રાર્થનાની અંદર સ્વાગત કરીએ છીએ અને એકત્ર થઈને આપણે સર્વ પ્રાર્થનામાં જોડાઈએ અને આજનો પવિત્ર દિવસ કે બધાના જીવનની અંદર પ્રભુએ આપ્યો। ઘણા લોકોની આ દિવસની અંદર મુસાફરી હોય છે, દૂર દૂર ઠેકાણે પ્રભુની આરાધના કરવા જતા હોય છે, પરંતુ પ્રભુ પોતાના ઠેકાણા સુધી પરત લાવે છે માટે ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનવાનો છે અને તેના નામને ધન્યવાદ આપવાનું છે। પ્રભુની સ્તુતિ કરીએ છીએ ત્યારે પ્રભુને બહુ ગમે છે માટે ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનીએ। આવો આપણે એક ટૂંકું વચન દેખીએ। ગીતશાસ્ત્રનું પુસ્તક તેનો 71મો અધ્યાય અને પહેલી જ કલમ આપણે જોશું। હે યહોવા, હું તારા પર ભરોસો રાખું છું, હું કદી ફજત ન થાઉં। હાલેલુયા। પ્રભુના વચનમાં લખેલું છે, દાઉદ ભક્ત કહે છે કે હું યહોવા દેવ ઉપર ભરોસો રાખું છું માટે હું ક્યારે પણ ફજતી નહીં થાઉં, એટલે ફસાઈ નહીં જાઉં અને ક્યારે પણ મારો નાશ ન થાય। ખરેખર પ્રભુ પાસે આપણે આવીએ છીએ ત્યારે સારા અને નરસાની પારખ પ્રભુ આપણને આપે છે અને આપણા જીવનને બચાવી રાખે છે અને આપણા જીવનને પ્રભુ પડવા દેતો નથી, આપણને કંઈ પણ એવી જગ્યામાં ફસાવી દેતો નથી, પરંતુ એના પર આપણે ભરોસો રાખીએ છીએ ને સર્વ કાર્યના હાથની અંદર સોંપીને આપણે કરીએ છીએ ત્યારે આપણે ફજત નથી થતા, આપણે ફસી નથી જતા, પરંતુ એ કાર્યમાંથી આપણે બહાર નીકળી જઈએ છીએ માટે ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનવાનો છે। સમય સમય પર પ્રભુની આરાધના કરવાની છે અને જે પણ કાર્ય કરીએ તે પહેલું સ્થાન પ્રભુને આપવાનું છે। ત્યારે આપણા જીવનની અંદર દાઉદની સમાન આપણે ફજતી નહીં પામશું, પરંતુ એ કાર્યમાંથી આગળ નીકળી જશું અને પ્રભુ આપણને સંભાળશે, આપણા હરેક કાર્યો સફળ કરશે। પરંતુ જ્યારે આપણે કાર્ય કરીએ ત્યારે એને સંગતમાં લઈને ચાલવાનું છે। જેટલું સંગત એટલો આશીર્વાદ, જેટલો સંગત એટલી ઉન્નતિ એ આપણા જ જીવનની અંદર થાય છે માટે હંમેશા પ્રભુ પર ભરોસો રાખીને આ સમયની અંદર ચાલવાનું છે। સુંદર વચન થકી પ્રભુ સર્વને આશીર્વાદ આપે। હવે આપણે એક ટૂંકી પ્રાર્થના કરીએ। ધન્યવાદ ઈસુ, સ્તુતિ આરાધનાના પિતા, અમે તારો આભાર માનીએ। આકાશ તારું સિંહાસન, પૃથ્વી તારી પાયાની ચોકી, અમે તારા પગને ચરણે આવીએ છીએ પરમેશ્વર પિતા। અમને તું એ આખો દિવસ ભરી સંભાળ, બચાવ, રખવાલી કરી, તેવી જ રીતના અમારી એક મુસાફરીની અંદર અમારી સાથે રહ્યા માટે તારો આભાર માનીએ। આજની હરેક આરાધના તમે સફળ કરી માટે તારો આભાર માનીએ। અને પ્રભુજી દાઉદ ભક્તની સમાન સુંદર વચન આપ્યો કે અમે તારા પર ભરોસો રાખીને હરેક કાર્ય કરનારા બનીએ, એવું તમે થવા દો। કારણ કે પ્રભુ અમે એવા રસ્તાની અંદર, કાદવ કીચડની અંદર અમે ફજતી નહીં પામીએ, પરંતુ પ્રભુ એ કાર્યમાંથી આગળ વધી જઈએ અને આગળ નીકળી જઈએ એવો અમારા જીવનને, અમારા રસ્તાઓ તમે પાધરા કરો છો માટે તારો આભાર માનું છું પરમેશ્વર પિતા। પ્રભુ હું પ્રાર્થના કરું છું મારી સાથે છે તેવી રીતના મારી સાથે જોડાયેલા એક કુટુંબ માટે પ્રભુ, એમના પરિવારજનોને માટે, એમના વ્યવસાય ધંધો, ખેતી મજૂરી, ઢોર ઢાકને માટે, એમની પરમેશ્વર પિતા નોકરી ધંધાને માટે, એમના બિઝનેસને માટે, તેમજ પ્રભુ જે એક વ્યક્તિની મુસાફરીને માટે પોતાના ઠેકાણા સુધી તમે લાવો છો માટે તારો આભાર માનીએ। હરેક ખતરાથી તમે બચાવો છો માટે તારો આભાર માનીએ। મરઘીના બચ્ચાની સમાન તું રખવાલી કરે છે માટે તારો આભાર માનીએ। અમે પ્રાર્થના કરીએ છીએ, ઘણા લોકો બીમાર હોય છે પ્રભુ, મંદવાડની અંદર હોય છે, એકને તમે સાજાપણા અને છુટકારો આપો છો માટે તારો આભાર માનીએ। પ્રભુજી જે પણ માંગીએ છીએ એનાથી વિશેષ તું આપે છે માટે તારો આભાર માનીએ। અમે જેવા છે તેવા અમે તમારી પાસે આવીએ છીએ પ્રભુ। હવે રાત્રિની સમય પ્રભુ જ્યારે ઊંઘશું ત્યારે અમારા બિછાનાને ફરતે અગ્નિકોટ બાંધજો, દેવદૂતનો પહારો રહેવા દેજો, મિખાઈલ ગાબ્રિએલ દૂતોની રખવાલી કરજો અને પરમેશ્વર પિતા નવા દિવસની અંદર ઉઠીને સૌપ્રથમ તને સ્થાન આપનારા દીકરા દીકરી બની એવું તમે થવા દો પ્રભુ। અમે તારા પર ભરોસો રાખીને જીવન જીવનારા બની એવું તમે થવા દો। અમારું જીવન તેમજ અમારી સાથે જોડાયેલા એક ભાઈ બહેનોનું જીવન અમે સર્વ તારા હાથની અંદર સપતા ઉદ્ધાર કરતા પ્રભુ યેસુ મસીહ તારા નામથી માંગીએ છીએ બાપ, આમીન।
જય મસીહ કી. જો તમે અમારી સાથે જોડાયેલા નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરવા ભૂલશો નહીં. કંઈ પણ પ્રાર્થનાની વિનંતી હશે તે કમેન્ટ બોક્સમાં લખશો. સર્વ તમારા માટે પ્રાર્થના કરીએ છીએ અને તમે પણ અમારા માટે પ્રાર્થના કરશો.